ફાઇનલી રશિયાની ટ્રીપ કરીને આવી ગયા. કેટલા લાખનો ખર્ચો થઈ ગયો? ₹1 પણ અમે અમારા ખીચામાંથી નથી. મારો એક મિત્ર છે ને રશિયા જઈ રહ્યો છે, આપણે છે ને મળવા જઈએ છીએ. આપણે એને પૂછવાનું છે કે શું કામ જાય છે ને તમને જણાવવાનું. ચાલો મારી સાથે. આજે 18 નવેમ્બર ને ફાઇનલી નીકળી રહ્યા છે. કેવા એક્સાઇટેડ છો? તો ઇન્ડિયાના ડેલિગેશનના એક હેડ તરીકે જઈ રહ્યા છે. કોંગ્રેચ્યુલેશન કે તમે ફાઇનલી રશિયાની ટ્રીપ કરીને આવી ગયા. તો કેવી રહી આખી ટ્રીપ? એકદમ અમેઝિંગ રહી, કારણ કે આખું એક રશિયા તરફથી સ્પેશિયલ ઇન્વિટેશન સતત આ બીજી વખત મળેલું હતું. વ્યુઅર્સને એ ક્લિયર કરો, શેના માટે તમે સ્પેસિફિક ગયા હતા? અને એ અલગ અલગ બધી ઇવેન્ટ્સ ઓર્ગેનાઇઝ કરતી હોય રશિયન ગવર્મેન્ટની સાથે. આ વખતે મીડિયા એક્સપિડિશન નામની એક ઇવેન્ટ હતી, જેમાં આખા વર્લ્ડમાંથી 45 કન્ટ્રીના 50 જેટલા બ્લોગર્સને બોલાવવામાં આવ્યા હતા. એમાંથી આપણા ભારતમાંથી 3 ટોપ બ્લોગર્સ એમાં સિલેક્ટ થયા હતા. અને એ જે આખી ઇવેન્ટ એવી હતી કે ત્યાં અમારે આપણે જે કંઈ પણ ભારતનું જે યુથ હોય એનું ત્યાં એક રૂડાન યુનિવર્સિટી છે, ત્યાં અમે આખું ભારતનું કલ્ચર ને બધું રિપ્રેઝન્ટ કરેલું છે, ભારતની જે વેલ્યુ છે, હેરિટેજ સિસ્ટમ છે. જો એક્સપિરિયન્સની વાત કરું ને વિશાલભાઈ, બ્લોગર તરીકે ભારતને ગ્લોબલ સ્ટેજ ઉપર રિપ્રેઝન્ટ કરવાનો જે મોકો છે એ એમ કહેવાય ને કે એક બહુ મોટો ચાન્સ હતો, બહુ મોટી ઓપોર્ચ્યુનિટી હતી. ઓકે, ઇન શોર્ટ મોદી બાપાજી કામ કરે છે ને અત્યારે ગ્લોબલી આપણે આમ મતલબ સંબંધ સુધારવાનું એ સેમ કામ છે ને સખિયાભાઈ કરવા ગયા હતા અને કરીને આવ્યા છે. હવે ખાસ અમારા વ્યુને એ પણ કહ્યું કે તમે આવડી મોટી આ 5-7 દિવસની ટ્રીપ કરી, આમ કેટલા લાખનો ખર્ચો થઈ ગયો? ખર્ચાની વાત કરું ને તો આખી જે અમારી ટૂર છે ને એ 100% રશિયન ગવર્મેન્ટ એટલે કે રશિયાની જે યુથ અને એજ્યુકેશન મિનિસ્ટ્રી છે એના તરફથી 100% સ્પોન્સર્ડ હતી. એટલે ₹1 પણ અમે અમારા ખીચામાંથી નથી કાઢ્યો. છે અમારા વ્યુઅર્સને કહી દો કે તમારે જો આવી ફ્રીમાં રશિયા આવી દેશ વિદેશમાં ઘૂમવું હોય ને તો ધ લોકલ ગુજરાતી કરીને એનું ઇન્સ્ટા પેજ છે. ક્યારેક ટિપ્સ ને ટ્રિક્સ લેતા રહીજો, કઈ રીતે આ ક્યાં ફોર્મ આવતા હોય, ક્યારથી આવી બધી ઓપોર્ચ્યુનિટી મળતી હોય તો પૂછતા રહ્યો. ઘણા બધા લોકોને ઇન્સ્પિરેશન મળશે, જે લોકો છે ને સમજતા છે ને આ વસ્તુની અહેમિયત કે ભાઈ તમે કેટલું મોટું કામ કરીને એના માટે આ ઇન્સ્પિરેશન પૂરું પડશે. ખાસ તમે કઈ સ્પેશિયલ મેસેજ આપવા માંગો જે પણ લોકો આપણા જેવા વિડીયો જોઈ રહ્યા છે ને કઈ મેસેજ આપવા માંગો? છેલ્લા 1 વર્ષમાં અમારી બીજી રશિયાની ટૂર હતી. ટાઈમ બધા પાસે સરખો જ હોય છે, પણ એ ટાઈમને આપણે કઈ જગ્યાએ યુટિલાઇઝ કરીએ છીએ, કેવી રીતે યુટિલાઇઝ કરીએ છીએ એના ઉપર આપણું ફ્યુચર ડિપેન્ડ થાય છે. હવે આ ઇવેન્ટ આખું સોશિયલ મીડિયા ઉપર હતું કે સોશિયલ મીડિયા ઇન્ફ્લુઅન્સર્સ ને બ્લોગર્સ હોય એ લોકોને ઇન્વાઇટ કર્યા હતા. તો હું આ ટાઈપની ઇવેન્ટ્સમાં સતત બધું અપડેટેડ રહેતો. જ્યારે પહેલી વખત રશિયાથી આવ્યો તો ત્યારથી રશિયા રિલેટેડ પ્લસ ગ્લોબલી વર્લ્ડ વાઇડ કેટલી આવી બધી ઇવેન્ટો થાય છે કે જેમાં આવી રીતે આપણને ભારતને રિપ્રેઝન્ટ કરવાનો ત્યાં મોકો મળે. તો એવી ઇવેન્ટમાં બધે અપડેટેડ રહેતો અને આ આપણા રિલેટેડ ઇવેન્ટ હતી તો એમાં અપ્લાય કર્યું અને સિલેક્શન થઈ ગયું. તો એ એક જ મેસેજ છે કે બધા પાસે ટાઈમ સરખો છે, પણ એને તમે યુટિલાઇઝ ક્યાં કરો છો, કેવી રીતે કરો છો, કે તમારે જો તમારી પાસે ટાઈમ છે ને જયદીપભાઈને કંઈ પૂછવું છે, જયદીપભાઈ વિશે કંઈ જાણવું છે ને તો યુટ્યુબમાં કે ગૂગલમાં કે ગમે ઇન્સ્ટામાં લખો જયદીપ સખિયા કે ધ લોકલ ગુજરાતી, બધી માહિતી મળી જવાની છે. થેન્ક યુ.